નથી, પણ તમારો ધર્મ ન ભૂલો, તમારા મા બાપને ન ભૂલો, તમારા પરિવારને ન ભૂલો, તમારા કુળને ન ભૂલો, પણ દુસંગે માણસો સાથેથી દૂર રહેજો, વ્યસનિક માણસો સાથેથી દૂર રહેજો, વ્યભિચારી માણસો સાથેથી થોડા છેટા રહેજો, કારણ કે એ પોતાનું ખરાબ કરે છે અને બીજાનું પણ ખરાબ કરે છે. તો ધર્મ એ પોતાનો જાગૃત રાખવા માટે સારા માણસોનો સત્સંગનો લાભ લેજો, હરિકથામાં જાજો, ભક્તિ કરજો અને મન કેન્દ્રિત રાખી અને પૂર્ણ ભરોસો સાથે મહાદેવને યાદ કરજો. મારો મહાદેવ પૂર્ણ કરે. દેવરાજ બેઠો છે, મન એનું પ્રફુલ્લિત થયું છે, અહંકાર તૂટે છે, અભિમાનની લલચામાંથી જીવ જાગ્યો છે, અંધશ્રદ્ધામાંથી જીવ જાગ્યો છે, એટલે નેત્રમાંથી આંસુડાની ધાર થાય છે. જ્યારે માણસની ભૂલ સમજાય ત્યારે માણસને અંદરથી આંસુડાની ધાર થાય છે. ઋષિ મુનિઓ સામે બેઠા છે, ભગવાન શિવજીની કથા ચાલે છે અને એની બંને આંખોમાંથી આંસુડાની ધાર નીકળી છે. એટલે તરત ઋષિ મુનિએ કહ્યું, પેલો ભક્ત નારાજ છે, પેલા ભક્તને કઈક દુઃખ છે, કહી શકતો નથી, કોઈને બોલી શકતો નથી. ત્યારે ઋષિ મુનિએ કહ્યું, ભાઈ તને શું તકલીફ છે? તું શા માટે રડી રહ્યો છો? તને કોઈએ કઈ કીધું? ત્યારે એ બ્રાહ્મણનું સંતાન હોવા છતાં કહે છે, બાપુ હું કશું બોલી શકતો નથી, હું બોલું તો તમે સાંભળી પણ નહીં શકો. આવા બધા મેં કર્મો કર્યા છે, વ્યભિચારીઓ સાથે રહી અને મારું જીવન આખું અપવિત્ર કર્યું છે. હવે મારા જીવને શાંતિ માટેનો કોઈ માર્ગ નથી, પણ તમારી કથા હરિ કથા અનંતા મેં કથાને સાંભળી છે. મને અંદરથી ભરોસો છે કે મહાદેવ મારી અરજને સાંભળી લેશે. મને હે બાપજી એવો આશીર્વાદ આપો કે મારા કરેલા કર્મોમાંથી હું મુક્ત થાવ, મને શિવજીનું કૈલાસનું સ્થાન મળે, આવી મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો. ત્યારે સાધુ મહાત્માએ રુદ્રાક્ષની માળા એને અર્પણ કરી છે કે આ માળામાં એટલી તાકાત છે કે જેમ યજ્ઞની અંદર એક એક આહુતિઓ અપાતી જતી હોય, એક એક મંત્રથી આહુતિ અપાય અને તમારું કર્મ બળતું જતું હોય છે, એમ રુદ્રાક્ષની માળા પહેરવાથી તમારા કરેલા કર્મો જેમ રુદ્રાક્ષ શરીરની સાથે કચાય છે અને પોતાનો રંગ બદલે છે અને જેમ બને તેમ શ્યામ કલરનો થાય છે, એમ તમારું શિવ કથામાં એક દાડા પછી બીજો દાડા આવવાથી તમારું મન પ્રફુલ્લિત થાય, તમારી ભક્તિ વધે, તમારું હિત થાય અને તમારું જીવન પરિપક્વ બને અને તમારા ગયેલા આત્માને કૈલાસમાં સ્થાન મળે. હવે કિરાતન નગરીની અંદર રહેનાર વ્યક્તિ સંતની સામેથી રુદ્રાક્ષની માળાને લઈને કંઠમાં પહેરે છે, દંડવત પ્રણામ કરે છે. સમયકાળ પૂર્ણ થયો, રાત્રિનો સમય થયો છે, મધરાત્રિએ સત્સંગ વિરામ થાય છે અને પછી બધા જ પોતપોતાના આશ્રમો તરફ ગયા. એનો ઉજાણો છે. દેવરાજે કહ્યું, મારે ક્યાં જવું? ઉભો થઈને થોડો આશ્રમની બહાર ગયો, દિશાઓમાં ચક્કર વક્કર જોવા લાગ્યો છે, પોતાનું શરીર ધ્રુજી રહ્યું છે, કારણ કોઈ નજીક આવ્યો છે. ટૂંક સમયમાં એનું જીવન ચરિત્ર પૂર્ણ થવાનો અંતમાં છે. માણસ આખો ધ્રુજતો વિચારે, રાત પડી, ધીમે ધીમે ગંગાના તટ ઉપર હાલો જાય છે. થોડે દૂરથી એક દેવ છે એની હાજરમાં વૃદ્ધ મૂર્તિ ઉંમર લાયક એક મહાત્માને સૂતેલા છે ફૂલ નિંદરમાં. ત્યારે આમ જઈ અને ચારે દિશામાં જોયું, નાનું એવું મંદિર છે શિવજીનું, સરસ મજાનું શિવ બાણ છે. મનને કેન્દ્રિત કર્યું, મધરાત્રિનો સમય છે, બ્રાહ્મણનો દીકરો છું, કર્મ કરેલા છે, મારી પાસે કોઈ દીવા, ધૂપ, અગરબત્તી, નૈવેદ્ય શું કરવું માટે મૂંઝાણો છે. મહાદેવજીની સામે એક તાર લગાવ્યો છે, બે હાથ જોડી પ્રણામ કરે છે કે હે મહાદેવ, મારી પાસે કશું નથી પણ હું તારો છું, એને ન ભૂલતો બાપ. એટલે આપણે કહીએ છીએ ને આરતીમાં છે, નવદુર્ગાની આરતીમાં કે માં હું તારો છું, દુનિયા ભલે ભૂલે પણ તો મને ના ભૂલે.
ખોટો કરું ભગવતી. પણ હું તો શિવની નજીકમાં આવી શિવની સામે બે હાથ જોડી અને પ્રણામ કરીને કહે છે, હે મહાદેવ, હું જે કુળમાં છું